ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલય વિરમગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય છે એસપીસીસી, એમાં વિભાગ 1માં એટલે કે સીસીમાં પ્રકરણ 4 જેનું નામ છે વીમા સેવા અંગેના પત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ આપણે વીમા સેવા અંગેના જે પત્રો જે છે એના આપણે ઉદાહરણના જે પત્રો જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ। તો એમાં જો પત્ર નંબર 3, બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર। હવે જો વિદ્યાર્થી મિત્રો કે તમે એક વખત પોલિસી ખરીદી છે પણ એ પોલિસી શું છે, બંધ છે કે તમે પ્રીમિયમ ભર્યા નથી, તો હવે એ પોલિસી એટલે કે વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટે તમારે જાણકારી મેળવવા માટેનો પત્ર વીમા કંપનીને લખવાનો છે। તો જો એમાં વિદ્યાર્થી મિત્રો કીધું છે અહીંયા, હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાલાને ખ્યાલ આવ્યો કે છેલ્લા 2 વર્ષથી તેમણે ખરીદેલ વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહી ગયું છે। તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જાણવા માંગતો પત્ર લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હાજી મોહમ્મદ છે તો એમને અહીંયા 2 વર્ષથી એ પ્રીમિયમ ભરતા નથી, એટલે એમની જે વીમા પોલિસી જે છે શું થાય છે, બંધ થઈ ગઈ છે। તો હવે એ પોલિસી અહીંયા પુનઃ ચાલુ કરવા માટે એ જાણ કરવાની વીમા કંપનીને પૂછે છે કે હવે મારે જો એ વીમા પોલિસી એ ચાલુ કરવી હોય તો હું શું કરું, બરાબર છે। તો એની જાણકારી માંગે છે। તો લખનાર કોણ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાલા, જૂની મસ્જિદ સામે, સ્ટેશન રોડ, નવસારી। અહીંયા છે ફોન નંબર વિદ્યાર્થી મિત્રો। બીજું છે અહીંયા જો કે શીર્ષકનું સરનામું લખ્યા પછી તમારે અહીંયા જગ્યા એટલે લાઈન છોડવાની છે। પત્રની તારીખ છે અહીંયા 28મી જુલાઈ 2017, બરાબર છે। હવે વીમા કંપનીને લખવાનું છે તો તમારે હોદ્દાનું સંબોધન છે અહીંયા મેનેજર શ્રી, કંપની કઈ છે તો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ, શાખા, નવસારી, બરાબર છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે લખનાર અહીંયા હાજી મોહમ્મદ છે તો એમને અહીંયા સંબોધન આપ્યું છે જણાવ, બરાબર છે। વિષય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બંધ પડેલી જે વીમા પોલિસી જે છે એ ફરી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા। હવે કઈ પોલિસી જે છે બંધ થઈ ગઈ છે તો કે અહીંયા સંદર્ભ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે જીવન સંતોષ પોલિસી જે એમને ખરીદી છે હાજી મોહમ્મદે, તો એ બંધ થઈ ગઈ છે અને પોલિસીનો અહીંયા નંબર પણ આપ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ પત્ર લખો ત્યારે એક જ ખાલી પત્રમાં તમારે અહીંયા સંદર્ભ ન આવે કે જ્યારે પણ તમે કોઈ પણ પોલિસી ખરીદવા માંગતા હોય ત્યારે, બરાબર છે। બીજું અહીંયા જુઓ પ્રારંભિક ફકરામાં કે ઉપરોક્ત બાબત જણાવવાનું કે મે 2013માં જીવન સંતોષ પોલિસી લીધેલ છે। ક્યારે પ્રારંભિક ફકરામાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજે કે ક્યારે પોલિસી લીધી છે અને કઈ પોલિસી લીધી છે। ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે। 2 વર્ષ તો ભર્યા છે પણ 2 વર્ષ હજુ ભરવાના રહી ગયા છે। 2017માં પત્ર લખે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો 13 અને 14, બરાબર છે, તો એમાં પ્રીમિયમ ભર્યા છે અને 15 અને 16 એ પ્રીમિયમ ભર્યા નથી, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાનમાં રાખવું કે તમે કઈ તારીખ લખો છો અને તમે કઈ તારીખે અહીંયા ખરીદો છો। તો 2013માં ખરીદી છે, તેમાં 13 અને 14 એમને પ્રીમિયમ ભર્યા છે, 2015 અને 2016 એ પ્રીમિયમ ભર્યા નથી। હવે 17માં શું કરે છે, એ પોલિસી ફરીથી ચાલુ કરાવવા માંગે છે। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મધ્ય ફકરામાં 2015માં હજ કરવા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી ઉપરોક્ત પોલિસી આપના તરફથી બંધ કરવામાં આવી છે એ વિશેની પત્ર મળ્યો છે। હવે જો વિદ્યાર્થી મિત્રોએ 13-14 પ્રીમિયમ ભર્યા છે, 2015માં એ હજ કરવા ગયા એટલે એમને પ્રીમિયમ ભરવાના રહી ગયા, એટલે વીમા કંપની તરફથી આ પોલિસી બંધ કરવામાં આવી એનો પત્ર પણ અમને મળ્યો છે। મારે પોલિસી ફરીથી ચાલુ કરવા છે તો તેના માટે મને નીચે મુજબની માહિતી આપી મદદ કરવા વિનંતી। તો એ પ્રશ્ન પૂછે છે કે કોઈ પણ માહિતી એ માંગે છે, બરાબર છે, હાજી મોહમ્મદ, તો કે છેલ્લે પ્રીમિયમ ભર્યાની તારીખ મને જણાવજો, કેટલા હપ્તા બાકી છે, કુલ કેટલી રકમ ભરવાની રહેશે, બરાબર। જો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે મેં કઈ તારીખે પ્રીમિયમ ભર્યું,
હજુ મારે કેટલા હપ્તા ભરવાના બાકી, કે જે વીમા પોલિસી જે ખરીદી કેટલી રકમની ખરીદી છે તો હજુ કેટલા હપ્તા બાકી, કુલ કેટલી રકમ ભરવાની રહેશે, બાકી રકમ પર કેટલું વ્યાજ લાગે, બરાબર છે, જે હજુ પ્રીમિયમ ભર્યા નથી તો એના ઉપર મારે કેટલું વ્યાજ ભરવાનું થશે, વ્યાજ માફીની કોઈ સ્કીમ છે જે મારે વ્યાજ ભરવાનું છે તો એના માટેની કોઈ સ્કીમ એવી ખરી, બીજું કયા કાગળિયા દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પોલિસી તમે બંધ કરવાની હોય એ ફરીથી ચાલુ કરવાની હોય તો તમારે 6 પ્રશ્નની પૂછપરછ કરવી પડે. અંતિમ ફકરામાં ઉપરોક્ત માહિતી, બરાબર છે, આપવાની મહેરબાની કરશો જી, બરાબર છે. જે પણ જે 6 પ્રશ્ન પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે છેલ્લે કઈ પ્રીમિયમની તારીખ છે, કેટલા હપ્તા હજુ મારે ભરવાના છે અને ટોટલ રકમ કેટલી છે હજુ ભરવાની. હવે જે મેં 2 વર્ષ નથી ભર્યા તો એના માટે મારે કેટલું વ્યાજ ભરવું પડશે અને વ્યાજ માફી થઈ શકશે એની માટે કોઈ સ્કીમ છે, અને કયા મારે ઓળખ રજૂ કરવી પડે, કયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એટલે આ માહિતી આપવાની મહેરબાની કરશો જી. જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસે આવવા હું તૈયાર છું. ઝડપથી જવાબ પાઠવી ઉપરોક્ત કરશો, બરાબર છે. તો અહીં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અંતિમ ફકરામાં, કે આ જે માહિતી જે મારે પુનઃ પોલિસી ચાલુ કરવી છે તો મને માહિતી આપવા માટે વિનંતી, બરાબર છે. વિનંતી દર્શાવતો ભાવ દર્શાવવાનો છે અને એના માટે જરૂર લાગે તો મારી સહી સિક્કા માટે હું રૂબરૂ ઓફિસે આવીશ. ઝડપી પ્રત્યુત્તર પાઠવશો જી. આપનો વિશ્વાસ શું છે? ઉસ્માન ગની કેરીવાલા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંધ પડેલી પોલિસી પુનઃ ચાલુ કરવા માટેનો આ જે પત્ર જે છે એના પછીનો જે પત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાનો વિનંતી પત્ર લખો, બરાબર છે. વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વીમા કંપની પાસેથી તમે જે પણ વીમા પોલિસી ખરીદી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો પ્રીમિયમ ભરવાની જે મુદત છે એ નક્કી હોય છે, કે તમારે અહીંયા ત્રિમાસિક ભરવાના છે, અર્ધમાસિક ભરવાની છે, તમે વાર્ષિક એક સાથે ભરવાની છે. તો હવે તમે જે પોલિસી લીધી છે તો એ પોલિસીમાં હવે તમારે મુદત બદલાવી છે તો એને માટે તમે વીમા કંપનીને અહીંયા પત્ર લખી શકો છો. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તો જે શ્રી વિજય ટંડેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો તેમના વતી વીમા કંપનીને પત્ર લખો, કે જે વિજય ટંડેલ છે એમને પોલિસી ખરીદી, હવે એ પોલિસીની જે પ્રીમિયમ ભરવાની મુદતમાં એ ફેરફાર કરવા માંગે છે. તો જો અહીંયા મેનેજર શ્રી કઈ વીમા કંપની છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતીય જીવન વીમા નિગમ. શું છે અહીંયા? ભારતીય જીવન વીમા નિગમ, ટાવર નજીક, માંગરોળ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા સંબોધન છે, અહીંયા સાહેબ શ્રી, વિષય શું છે કે વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી. સંદર્ભ છે કે કઈ વીમા પોલિસીમાં એ ફેરફાર કરવા માંગે છે પ્રીમિયમ ભરવામાં મુદતમાં, તો કે જીવન પ્રમોદ પોલિસી, એનો નંબર છે. જો અહીંયા ઉપરોક્ત વિષયે જણાવવાનું કે મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી લીધેલ છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. 2012માં મેં પોલિસી લીધી છે અને અત્યાર સુધી એ પ્રીમિયમ હું નિયમિતપણે ભરું છું. મધ્ય ફકરો જો પોલિસી ખરીદતી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો, 6 મહિને, બરાબર, અર્ધવાર્ષિક. હવે નાણાંની સગવડતા થતાં મને વાર્ષિક મુદત અનુકૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા અર્ધવાર્ષિક વિકલ્પ પસંદ કર્યો હતો 6 મહિને. હવે મારી નાણાકીય પરિસ્થિતિ સારી છે, નાણાકીય સગવડ ધરાવું છું, એટલે હું વાર્ષિક પ્રીમિયમ ભરવા ઈચ્છું છું. હું સમજું છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવાતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે. વાર્ષિક તમે એક સાથે જો પ્રીમિયમ ભરો તો તમારી પ્રીમિયમની રકમ ઘટે તો એટલો મને ફાયદો થાય એ હું સમજું છું. મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદતના વિકલ્પ અનુસાર ₹21,000 જેટલા ચૂકવવાના થાય, જે મારા માટે શક્ય છે. અને જે મને વીમા એજન્ટે જણાવ્યું હતું, જો તમે એક સાથે રકમ ભરો, બરાબર છે,
એટલે કે વાર્ષિક, તો તમારે એમાં ફાયદો થાય અને 21,000 જે ચૂકવવાના થાય તો એમાં હું ભરી શકું તેમ છું. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો મને એ સત્વરે જણાવવા વિનંતી. જરૂર જણાય તો હું ઓફિસે આવી કાર્યવાહી પતાવી જઈશ. આપના ઝડપી વળતા જવાબની અપેક્ષા છે. આભાર. આપનો વિશ્વાસુ છે વિજય ટંડેલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે એ વીમા પ્રીમિયમની મુદતમાં જો ફેરફાર કરવો હોય તો એ માટે પણ તમે અહીંયા કંપનીને ખાલી તમારે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કઈ તમારે સંદર્ભમાં કઈ પોલિસી છે અને એનો નંબર લખવાનો છે. પ્રારંભિક ફકરામાં તમારે કયા વર્ષે પોલિસી લીધી હતી, કઈ પોલિસી લીધી હતી, બરાબર છે, એ તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે. એના પછીનો જે પત્ર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વીમા ધારકનું મૃત્યુ થતાં તેનું પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમા ધારકના વારસદાર વતી લખાતો પત્ર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કે વીમા ધારક એટલે કે જે વ્યક્તિએ વીમો લીધો છે અને એ વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયું છે તો એના પછી એને જે મળતી રકમ જે છે એટલે કે મળવાપાત્ર જે રકમ મેળવવા માટે એનો જે છોકરો જે છે એનો જે વારસદાર છે એ વીમા કંપનીને અહીંયા પત્ર લખે છે. બરાબર છે. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો કોણ અહીંયા છે તો કે શ્રી બ્રેડન ફ્રેન્ક વતી તેમના પિતા શ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ તેમની પોલિસી મળવાપાત્ર રકમ મેળવવા LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. બરાબર, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. કોણ છે વિદ્યાર્થી મિત્રો પત્ર લખનાર? અહીંયા બ્રેડન ફ્રેન્ક વતી શબ્દ કીધો છે. તમે હંમેશા વિદ્યાર્થી મિત્રો અહીંયા વતી તરફથી, બરાબર છે, જામનગર ને પંજાબ ને શબ્દ આવ્યો છે, બરાબર છે, એટલે આંતરિક સરનામું આવે વતી અને તરફથી એટલે કે અહીંયા શીર્ષક આવે તો કે અહીંયા શ્રી બ્રેડન ફ્રેન્ક વતી એટલે કે લખનાર છે અહીંયા બ્રેડન ફ્રેન્ક. કોને લખવાનું છે તો કે શ્રી એન્ટોની, એનો ફાધર છે, પિતા છે, તો એનું મૃત્યુ થયું છે શ્રી એન્ટોનીનું. તો હવે એને જે વીમા ધારકનું મૃત્યુ થયું છે તો એને મળવાપાત્ર જે પોલિસી જે છે બરાબર રકમ એ એટલે કે જે બ્રેડન ફ્રેન્ક શું કરે છે વીમા કંપનીને જાણ કરે છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોન નંબર બ્રેડન ફ્રેન્ક, બરાબર છે, અહીંયા એનું જે સર્વસામાન્ય માહિતી જે છે એનું સરનામું જે છે અહીંયા પત્ર લખવાની તારીખ છે 5મી ડિસેમ્બર 2017. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 5મી ડિસેમ્બર 2017. મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205 જામનગર. વિષય છે વીમા ધારકના મૃત્યુ બાદ તેની પોલિસી પર મળવાપાત્ર રકમ. સંદર્ભ છે તો કે કઈ પોલિસી ખરીદી છે? જીવન ઉત્સાહ પોલિસી ખરીદી છે. શુભ્નશ્રી એ સંબોધન છે. પ્રારંભિક ફકરામાં જુઓ અહીંયા ઉપરોક્ત પોલિસી ધારક મારા પિતા શ્રી એન્ટોની ફ્રેન્કે 1988માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે. પ્રારંભિક ફકરામાં શું બતાવે છે અહીંયા બ્રેડન ફ્રેન્ક કે જે પોલિસી ધારક જે છે મારા પિતા એન્ટોની ફ્રેન્ક, જેમને 1988માં ક્યારે પોલિસી લીધી હતી, ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રારંભિક ફકરામાં જણાવવાનું છે, અને તેમણે નિયમિત પ્રીમિયમ ભર્યા છે. તેઓ શ્રીનું તારીખ 30મી નવેમ્બર 2017ના રોજ કેટલા વર્ષીય હતા? 67 વર્ષીય વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે તેની હું જાણ કરું છું. હવે જો વિદ્યાર્થી પોલિસી ક્યારે લીધી હતી? 1988માં. ક્યારે મૃત્યુ પામ્યા છે? એ 30મી નવેમ્બરે, બરાબર છે, જે 30 નવેમ્બરે 2017માં. ક્યારે પત્ર દ્વારા જણાવે છે? 5 ડિસેમ્બરે, એટલે 4 દિવસ પછી એ શું કરે છે વીમા કંપનીને પત્ર દ્વારા જાણ કરે છે. ઘરમાં જ કુદરતી સંજોગોમાં જ એ મૃત્યુ પામ્યા છે. પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું. પોલિસીમાં એવું જણાવ્યું છે કે એમનું જ્યારે પણ અવસાન થાય સદગતના વારસદાર તરીકે વીમાની જે રકમ મેળવવા માટે હું હકદાર છું. તો તેના માટે દાવા અંગેના જરૂરી ફોર્મ્સ મને મોકલાવવા વિનંતી. તો જે તમે પોલિસી લો છો જેને ક્લેમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, જે દાવા અંગેના જે ફોર્મ મને મોકલી આપવા વિનંતી.
આ સાથે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ હું પીડું છું. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જન્મ થાય છે, તમે જન્મનો દાખલો લો છો, એમ મૃત્યુ થાય છે તો મૃત્યુનો પણ કાયદેસરનો પુરાવા તરીકે મૃત્યુનો અહીંયા દાખલો આપવામાં આવે છે, તે હું આ સાથે પીડું છું એટલે કે મોકલાવું છું. આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે અને ત્યારબાદની કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી મને અપેક્ષા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે પણ અહીંયા એસપીની ભાષામાં પત્ર લખવામાં આવે ત્યારે આપ વલણ તમારે દર્શાવવાનું છે કે આપ તરફથી ઝડપથી વળતો જવાબ મળશે અને ત્યારબાદની જે પણ કાર્યવાહી છે સરળતાથી પાર પડશે એવી હું અપેક્ષા રાખું છું. આભાર વિદ્યાર્થી મિત્રો. અહીંયા કીધું હતું હું બીડેલ છું. શું બીડેલ છે? તો મરણનો દાખલો. તો હંમેશા અહીંયા તમારે પત્રના ડાબી બાજુએ તમારે અહીંયા મરણના દાખલાની મધ્ય ફકરામાં તમે જણાવ્યું હશે પણ અહીંયા વિધાન સ્વરૂપે લખવાનું રહી ગયું હશે તો પણ અહીંયા તમારો અડધો માર્ક્સ જાય વિદ્યાર્થી મિત્રો. તો આપનો વિશ્વાસ કોણ છે? અહીંયા બ્રેડન ફ્રેન્ક. બરાબર છે. એનો જે છોકરો જે છે એ શું કરે છે? અહીંયા વીમા કંપનીને પત્ર લખે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે વીમા ધારકનું મૃત્યુ થતાં તો એની પોલિસી પર મળવાપાત્ર રકમ, તો એના વિશેનો જે પત્ર જે છે, બરાબર છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર. હવે જો વિદ્યાર્થી મિત્રો, મેડિક્લેમ પોલિસી જે છે કે અત્યારે જે આધુનિક યુગમાં બધા જ આ પોલિસીનો ઉપયોગ કરે છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રી સરબજીતસિંહ સોઢી તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટેનો પત્ર અહીંયા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને ભાવનગરને લખો. જો અહીંયા પ્રશ્નમાં તમને આપી દીધું છે કોણ લખે છે, કોને લખવાનો છે? તો કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ભાવનગરને લખો. બરાબર છે એનું સરનામું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા વિષય છે, આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખી, જ્યારે પણ તમે પોલિસી ખરીદવો છો ત્યારે અહીંયા સંદર્ભ આવે નહીં. એટલે કે તમે કઈ પોલિસી લીધી છે હજુ તો તમે જાણકારી મેળવો છો. તો કે મેડિક્લેમ પોલિસી મેળવવા માંગો છો તો તમે અહીંયા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની તમે અહીંયા પત્ર લખો છો. મહેરબાન સાહેબ શ્રી, મને આપની કંપનીની માંદગીની પોલિસી, મેડિક્લેમ એટલે શું? માંદગીની પોલિસી એટલે કે મેડિક્લેમ ખરીદવામાં રસ છે. આજના જમાનામાં વ્યસ્તતા અને માનસિક તણાવ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવા સાથે સ્વાસ્થ્યને જાળવવું ખૂબ અઘરું બન્યું છે. અત્યારે હાલના આધુનિક યુગમાં જે લોકોને માનસિક તણાવ, જે સ્ટ્રેસ હોય છે, એમાં કુટુંબની જવાબદારી નિભાવવા માટે એ કહેવાય ને કે વધારે વ્યક્તિ શું છે, સમય નથી અને માનસિક તણાવ વધતો જાય છે. એટલા માટે શરીરનું જે સ્વાસ્થ્ય એ જાળવવું ખૂબ અઘરું બન્યું છે. તો કે કુટુંબની જવાબદારી પૂરી કરવા માટે અહીંયા ઓવરટાઈમ કરવો પડે છે, અહીંયા જોબ કરવી પડે, એટલે કે માનસિક તાણ પણ વધારે હોય છે. દાક્તરી સારવાર અને દવાઓના ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું જરૂરી બની ગયું છે. કદાચ વીમો શા માટે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે? કે જે પણ અનિશ્ચિતતા રહી, ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત, ક્યારે શું થશે કંઈ નક્કી હોતું નથી. તો આપણે શું કરીએ છીએ? અગમચેતીના પગલાં સ્વરૂપે આપણે શું કરીએ છીએ? એક સુરક્ષા કવચ આપણે હોવું જોઈએ. હું શહેરમાં 5 વર્ષથી વાહન સમારકામનો સ્વતંત્ર ધંધો ચલાવું છું. સમારકામ, ગેરેજનો. તો એક ગેરેજનો માલિક છું. હું 40 વર્ષીય પરિણીત પુરુષ છું. એકંદરે મારું સ્વાસ્થ્ય સારું છે. હું 5 વર્ષથી ગેરેજનો ધંધો કરું છું અને એક સ્વતંત્ર માલિક છું. બરાબર છે. મારી ઉંમર આટલી છે. મારી આપને વિનંતી છે કે મને અનુકૂળ આવે એવી વિવિધ પોલિસી વિશે જણાવો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવિધિ કરવા તૈયાર છું. પસંદ કરેલ પોલિસી હેઠળ મળતા લાભની અસર નજીકના ભવિષ્યમાં જ શરૂ થઈ જાય એવી રીતે ઝડપી પ્રક્રિયા કરવા વિનંતી. બને ત્યાં સુધી વહેલી, બરાબર છે, મને અનુકૂળ હોય તેવી મને પોલિસી બતાવો અને જે પણ જરૂરી કાર્યવિધિ આના માટે મારે કયા દસ્તાવેજો રજૂ કરવા પડે તો એ કાર્યવિધિ તૈયાર કરવા માટે હું તૈયાર છું. અને પસંદ કરેલ પોલિસી જે પણ હું પસંદ કરું તો એની કાર્યવાહી જલ્દી એ ભવિષ્યમાં એની અસર થાય, એટલે કે ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ છે સરબજીતસિંહ સોઢી. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેડિક્લેમ પોલિસી ખરીદવા માટે અહીંયા તમે વીમા કંપનીને પત્ર લખી શકો છો. એના પછી તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો અહીંયા આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર.
હવે તમે સામાન્ય વીમો લીધો હોય વિદ્યાર્થી મિત્રો અને તમે સામાન્ય વીમામાં તમારે આગથી નુકસાન થયું હોય, હવે એ નુકસાન સામે તમારે અહીંયા વળતર મેળવવું હોય એટલે કે દાવો કરવાનો હોય તો તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો દાવા અંગેનું પત્ર લખી શકો છો એટલે કે ક્લેમ કરી શકો છો. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, શ્રી ટેકચંદ મિરચંદાણીના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલ આર્થિક નુકસાન બદલ આગ જેટલી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસી દાવો કરતો પત્ર. હવે વીમા કંપનીને તમે જાણ કરો છો, બરાબર છો, તો તમે દાવા અંગેનો પત્ર લખી શકો છો. જે ટેકચંદ મિરચંદાણી જે છે એમના ઘરમાં આગ લાગી છે, તો એ આગની સામે એમણે જે પોલિસી લીધી છે તો એ પોલિસીમાં આર્થિક નુકસાન વળતર મેળવવા અંગેનો દાવો કરતો પત્ર છે. તો મેનેજર શ્રી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, કઈ કંપની છે? ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જે છે. સંદર્ભ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જુઓ કે આગ, એમાં કુદરતી આફત સામે રક્ષણ પોલિસી. શું નામ છે અહીંયા? આગ છે, એમાં કુદરતી રીતે આગ લાગી હોય તો એની સામે રક્ષણ આપતી પોલિસી છે. મહેરબાન સાહેબ, મારી ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલ મારી તમામ મિલકત એટલે કે મારું ઘર, વાડો વગેરે આગ અને કુદરતી આફત જેવી વીજળી પડવી, ધરતીકંપ કે પડી જવાથી થતા નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે. ઘરમાં આગ લાગવાની ઘટના અંગેની માહિતી નીચે. હવે એની જે પોલિસી કઈ લીધી હતી કે કુદરતી આફત સામે રક્ષણ, તો એમાં તમામ મિલકત એને જ્યારે પણ પોલિસી લીધી હતી તેમાં સ્પષ્ટતા કરી હતી વિદ્યાર્થી મિત્રો. એમાં મારું ઘર હોય કે મારા ઘરની આજુબાજુ જે વાડો છે ત્યાં એ કુદરતી રીતે જો આગ લાગે, વીજળી પડે, ધરતીકંપ આવે, બરાબર, તો એનાથી જે પણ નુકસાન થાય તેની સામે નુકસાન વળતર મેળવવા માટેનો પત્ર. સ્થળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 102 સાયન્સ સોસાયટી, કાળવા રોડ, રાજકોટ, બરાબર છે. દિવસ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે બાબત લખીશ. તમારે અહીંયા મધ્ય ફકરામાં તમારે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટતા દર્શાવવાની છે. જ્યારે પણ તમારે અહીંયા દાવાનો ફરિયાદ કરતો પત્ર લખો ત્યારે દિવસ છે, વાર અને સમય. દિવસ છે અહીંયા મંગળવાર 26મી જાન્યુઆરી 2018 ને સવારે 8:15 કલાકે. 29મી જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો આ પત્ર લખે છે. ઘટના ક્યારે બની છે? 26મી જાન્યુઆરી, બરાબર છે. સમય આપ્યો છે સવારે 8:15. આગની જાણ ક્યારે કરી હતી? મંગળવારે 26મી જાન્યુઆરી 18 ને સવારે 8:25, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 મિનિટ પછી રીતના ધુમાડો, વાસ આવવાથી ખબર પડી અને તમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ જે છે વિદ્યાર્થી મિત્રો એને જાણ કરી હતી મંગળવાર 26મી જાન્યુઆરી 18 ને સવારે 8:30 ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગનું કારણ શું છે? તો કે પ્રથમદર્શી શોર્ટ સર્કિટ માલુમ પડે છે. એનું આગ લાગવાનું કારણ શું છે? તો કે અમે પહેલી વખત જોયું ત્યારે અમને શોર્ટ સર્કિટ જેવું માલુમ પડ્યું. નુકસાનની વિગત છે વિધાન મુજબ પોલીસને જાણ કરી હતી 26મી જાન્યુઆરી 18 સવારે 11:55 કલાકને. એના પછી નોંધાવેલ એફઆઈઆરની નકલ વિડેલ છે. પોલીસને જાણ કરી અને અમે જે પણ એફઆઈઆર નોંધાવી એની પણ અમે આ પત્ર સાથે વિધાન કરીએ છીએ. ઉપરની વિગતો ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. આ જે વિગતો આપણે જે પણ જોડી છે તો એ વિનંતી અહીં દર્શાવતો છે. તો એ શું કીધું છે? આ જે પણ માહિતી આપી છે તો એના માટે જરૂરી ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી, જેથી મને દાવાની રકમ સત્વરે મળે. મને જે નુકસાન થયું છે આર્થિક નુકસાન એની સામે મને વળતર મળે. આપનો વિશ્વાસ છે ટેકચંદ મિરચંદાણી. વિધાન છે વિદ્યાર્થી મિત્રો નુકસાનની વિગતો આપી છે અહીંયા. બીજું અહીં કીધું છે એફઆરઆઈની નકલ, જે પોલીસને પણ 11:55 જે એ દિવસે જાણ કરી હતી તે. તો વીમા કંપનીને દરેક બાબતની વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટતા કરવાની છે. કેમ? આની સામે તમારે નુકસાન. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આમાં બનાવટી પણ આવી રીતના દાવા હોય છે. તો વીમા કંપની શું કરે છે? આ યોગ્ય બાબતની ચકાસણી કરે છે. જે પણ માહિતી આપી એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન કરે છે, ચકાસણી કરવા ઘરે આવે છે. એમને જો યોગ્ય લાગે, સંતોષકારક પુરાવા લાગે તો જ એ આર્થિક વળતર ચૂકવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયા વીમા સેવા અંગેના પત્રો વિશે આપણે માહિતી મેળવી, બરાબર છે. તો આમાં આપણે વિવિધ 7 પત્રોનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આપણે આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, વીમા સેવા અંગેના પત્રો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વીમા સેવા અંગેના જે પત્રો જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે નેક્સ્ટ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરીશું.